એટલે હવે આ ઉદાહરણ 13 છે એમાં બીજું કશું નથી. આમ તો સૂત્રો આપણે પેલા જે શીખ્યા એ પ્રમાણે જ ઉકેલા, પણ સૂત્ર કેવી રીતે બનાવવા એ જરા ધ્યાનમાં રાખવાનું છે આમાં. ખાસ તો કે આ જે વ્યાખ્યા આપી હોય, આ વર્ણન આપ્યું હોય કે બે સંખ્યા બે અંકોની એક સંખ્યા છે, એટલે બે અંકોની એક સંખ્યા એટલે ધારો કે 31 છે, 51 છે કે 67, આ બે અંક કહેવાય. પહેલો અને બીજો આવા બે આંકડા છે. તો એવી એક સંખ્યા જેનો દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો છે. એટલે આપણે આ બે સંખ્યા છે અને આપણે એક્સ ને વાય કહીએ, જો આવી હોય, શું છે આપણે ખબર નથી. તો હવે એની જુદી જુદી શરતો આપે. જેનો દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો હોય, એટલે આ વાય છે એ એક દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો છે. એટલે આ દશમનો અંક કોણ છે? એક્સ છે. એકમનો અંક કોણ છે? વાય છે. તો એના કરતા 3 ગણો છે, એટલે તો આ વાય બરાબર 3x એક એવું સૂત્ર મળે. બરોબર. હવે આને તમે જરા જુદી રીતે ગોઠવો તો આ 3x છે, પેલી બાજુ વાય લઈ જાઓ તો માઇનસ થાય, અહીંયા 0 રહીએ, તો આ એક આવું સૂત્ર આપણને મળી ગયું. એટલે આજે વાંચતા જઈએ. પછી બીજી શરત શું આપી છે? એટલે આ પેલી શરત ઉપરથી કે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા, એટલે સંખ્યાને એટલે એક્સ ને વાય છે એને બદલે આપણે આ વાય અને એક્સ કરી નાખીએ. વાય ને એક્સ કરી નાખીએ તો શું થાય? એટલા કરતા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 54 જેટલી નાની હોય. એટલે આ મૂળ સંખ્યા આપણે આ મૂળ સંખ્યાનું આ એક સૂત્ર મળ્યું કે 3x - y છે, એના કરતા 54 જેટલી નાની હોય. એટલે આ yx છે એમાંથી 54 બાદ કરી નાખો તો આ પેલા આપણે જે આગળ શોધ્યું હતું એના જેટલું થઈ જાય કે 3x - y. એટલે જો કે આમાં થોડું જોયું છે કે અદલા બદલી કરી નાખો, એટલે એનો અર્થ એમ કે આ y છે એ અદલા બદલી નવી સંખ્યા દશકનો અંક x થાય. જો કે આમાં મેં મૂક્યું એના કરતા ઉલટું લીધું છે, એટલે તમારા સૂત્ર થોડું જુદું આવશે. પણ એકમનો અંક y બને, તેથી આપણે મને લાગે જે ચોપડીમાં છે એ રીતે કરું, નહીં તો પાછું તમને વધારે ગૂંચવાડો થશે. એટલે ફરીથી કે બે અંકોની એક સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમ કરતા 3 ગણો છે. એટલે આને પેલા ધારવામાં શું? દશકનો અંક y ધાર્યો અને y અને એકમનો અંક x ધાર્યો, એટલે y x ધાર્યા. મેં ધાર્યા હતા એના કરતા ઉલટું. આથી સંખ્યા આ y છે એને દશકનો અંક છે, એટલે 10 ગુણ્યા કે 10y + x. એટલે આપણે જો આ 93 હોય તો એમાં 90 + 3 એમ કરી શકીએ ને, કારણ કે આ દશકનો આંકડો છે અને 10 ગુણ નાખ્યા. એટલે અહીંયા એવી રીતે કર્યું, yx છે એને આ 10y + x કર્યા. આથી સંખ્યા 10x આ એક સંખ્યા થઈ કે 10 જેમ 93 છે એવી રીતે આપણે y ને x માં મૂકવા તો 10y + x એક સંખ્યા થઈ. દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો છે. હવે એટલે શું? આ દશમનો અંક આ y છે એ આ 3x એટલે એકમના અંક કરતા 3 ગણો છે. એટલે આ બીજું આ એનું સૂત્ર થયું કે y બરાબર આ 3x થયા. એટલે એને આ રીતે આપણે ફરીથી લખી શકીએ
કે 3x ને y ને પેલી બાજુ લઈ જાય તો માઇનસ થઈ જાય ને આ બાજુ શૂન્ય થઈ જાય. પછી બીજું શું છે, આ બીજો સૂત્ર મેળવવા માટે આપણે બીજું વાંચીએ. આપેલ સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 54 જેટલી છે. એટલે મૂળ સંખ્યા આપણે આ પેલા શોધી લીધી કે 10y વત્તા x છે મૂળ સંખ્યા. હવે બીજી સંખ્યા છે એના કરતા 54 નાની છે. એટલે આપણે નવી સંખ્યા છે આ 10y વત્તા x હતી, એમાંથી 54 બાદ કરીએ તો આ નવી સંખ્યા થઈ. હવે નવી સંખ્યા કઈ છે, તો કે સંખ્યાની અદલી બદલી કરતા. એટલે આપણે પેલા જે y હતો એ દશાંશમાં મૂક્યો હતો અને x હતો એ એકમના ખાનામાં મૂક્યો હતો, તો હવે એને ઉલટું થઈ જાય કે આ 10y 10x હતા એના બદલે શું થઈ ગયું, આ 10x વત્તા y. એટલે x ને દશકના મૂકી દીધો. જો પેલા કરતા આપણે જે ધારો કે 83 ની સંખ્યા હોય તો આપણે 80 વત્તા 3 એમ થાય. એટલે આ દશકનો આંકડો છે એ હવે x થઈ ગયો. એટલે આ આપણને બીજું સૂત્ર મળ્યું કે આ 10y પ્લસ x માઇનસ 54 બરાબર 10x બરાબર y. એટલે આ રીતે આપણને બે સમીકરણ મળે છે કે આ જે બે સૂત્રો મળ્યા કે આ 10y પ્લસ x માઇનસ 54 પ્લસ એને આપણે ટૂંકું કરી નાખવું હોય. જો જેટલા y છે એને બધાને ભેગા કરી દો, x ને ભેગા કરી દો તો એક y જ રહે. એટલે આ 10y છે અને આ બાજુથી આ y એક ડાબી બાજુ આવી જાય. આ y ને તમે અહીંયા લઈ લ્યો, y ને આ બાજુ લઈ લ્યો તો ના, આ y ને પેલી બાજુ લીધો છે એટલે અને આ 10 સોરી અને આ y ને આ બાજુ લીધો તો આ 10y હતા એમાંથી આ એક y જાય એટલે 9y થયા. અને આ એક x હતો આમાંથી 10x આ બાજુ લીધો એટલે માઇનસ 10x થાય. તો માઇનસ 10x માંથી આ એક પ્લસ x જાય તો માઇનસ xy થાય. એટલે અને આ 54 છે અને આ બાજુ માઇનસ હતા એને પહેલી બાજુ લીધા તો પ્લસ થઈ ગયા. એટલે આ રીતે આ ખાલી ગોઠવણી ફરીથી કરી છે કે -9x વત્તા 9y બરાબર 54. આ એક આવું સૂત્ર આપણને મળ્યું. અને આપણે 9 ભાગી શકાય એવું છે. એટલે આ બધું ધીરે ધીરે આપણે જે લોપની વાત કરે છે ને એટલે આને જો 9 ભાગો તો -x વધે, ખાલી આ પ્લસ y વધે એને 9 × 54. એટલે આને પાછી આ નિશાની ફેરવી નાખી છે એટલે -6 થઈ ગયા 9 × 54. એટલે આ રીતે આ સૂત્રને એને આ નાનું બનાવી દીધું. હવે આગળ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા એટલે આ બીજું સમીકરણ આવ્યું. હવે આપણે લોપની વાત કર્યા. લોપમાં સમીકરણ 1 શું હતું કે આપણે 3x - y બરાબર 0. આ 3x - y બરાબર 0 આ એક સૂત્ર હતું આપણે. અને આ બીજું સૂત્ર આપણને આવું મળ્યું કે x - y બરાબર -6. તો હવે આ બેયને આપણે લોપ કરવો છે. એનો અર્થ એમ કે આ y ને y આપણે આમાં સરખા છે ત્યાં આ જે માઇનસ છે આને પ્લસ કરી નાખીએ આખી રકમને. આ -x પ્લસ y આ +6 એવું થઈ ગયું. તો આ y ને y ઉડી ગયા. આ 3x માંથી 1x જાય તો 3x માંથી 1x જાય તો 2x વધ્યા. 2x બરાબર 6 થયા. તો x ની કિંમત કેટલી આવી? 3. એટલે આ રીતે આપણે આ બે સમીકરણમાંથી જે લોપનું શીખ્યા એ પ્રમાણે બાદ કર્યું. કોઈ ગુણાકાર કરવો નથી પડ્યો કારણ કે y એક એનો સહગુણક બે સરખા જ છે. એટલે આ રીતે મળી ગયું અને એ મળ્યું પછી ગમે એક સૂત્રમાં તમે
એક્સની કિંમત 3 મળી તો આ જે 3x માઇનસ વાય બરાબર 0 આપણું સૂત્ર હતું. આ એક્સની જગ્યાએ તમે જો 3 મૂકી દો તો આપણે વાયની કિંમત મળી જાય. તો વાયની કિંમત શું થાય? આ માઇનસ વાય બરાબર -9 એટલે વાય બરાબર 9 થયા. એટલે આ રીતે આપણે આ લોગનો ઉપયોગ કર્યો, પણ એ લોગ માટે સૂત્રો કેવી રીતે બનાવ્યા એ આપણે પેલું વાંચતા શીખવું પડે, એટલે એના ઉપરથી એ થયું. અને આ જો નીચે જરા જુદી રીતે એને આપીએ, પણ એ આપણે કંઈ હમણાં ચિંતા કરવાની જરૂર